કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ. સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, ધોરણ 11, વિષય નામાના મૂળ તત્વો, જેમાં ભાગ 2ની આપણે શરૂઆત કરેલી. પ્રકરણ 1 ભૂલ સુધારણા આપણે અભ્યાસ પૂર્ણ કર્યું, એટલે કે આપણે પ્રકરણ પૂર્ણ કર્યું. ત્યારબાદ હવે આજના વિડીયોમાં આપણે પ્રકરણ 2 ઘસારાના હિસાબો વિશેનો અભ્યાસ કરીશું. ઘસારાના હિસાબોને ડિપ્રિસિએશન એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પ્રકરણની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી આપણે કરીએ છીએ. તો આપણે ઘસારા તરફ અભ્યાસ કરવા માટે આપણે પ્રસ્તાવના વિશે જોઈશું. વેપાર ધંધામાં જુદા જુદા પ્રકારની કાયમી દ્રશ્ય મિલકતો જેવી કે યંત્રો, ફર્નિચર, મકાન, વાહન, કોમ્પ્યુટર આ વગેરેનો સમાવેશ થતો હોય છે. દરેક મિલકત પોતાનું ઉપયોગી અંદાજિત આયુષ્ય હોય છે. ઉપયોગી આયુષ્યના અંતે આધાર જે તે મિલકત જેટલા સમય માટે વપરાશમાં લઈ શકાય એની નક્કી થતું હોય છે. કારણ કે મિલકતના વપરાશને કારણે તેની કાર્યક્ષમતામાં પણ સતત ઘટાડો થતો હોય છે. કુદરતી કે ભૌતિક પરિબળોને કારણે, સમય પસાર થવાને કારણે કે નવી શોધખોળને કારણે મિલકતનું ઉપયોગી આયુષ્ય ઘટતું હોય છે. તો કેટલીક વખત મિલકત ભૌતિક રીતે સારી હાલતમાં હોય, પરંતુ વધુ કાર્યક્ષમ નવી મિલકત અસ્તિત્વમાં આવતા જૂની મિલકતનો ઉપયોગ ખર્ચાળ બને છે. આ કારણે મિલકતનું આયુષ્ય ઓછું એટલે મર્યાદિત બને છે. દર્શાવેલા કોઈપણ કારણસર મિલકતની કાર્યક્ષમતા ઘટતી જતી હોવાથી મિલકતનું વપરાશી મૂલ્ય કે ઉપયોગિતા મૂલ્યમાં સતત અને કાયમી ઘટાડો થાય છે. તો આ કાયમી ઘટાડાને આપણે ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઘસારો વિશેનો ખ્યાલ મેળવ્યા પછી આપણે ઘસારાનો અર્થ વિશેનો અભ્યાસ કરીશું. તો એક લેખક કાર્ટર મિલકતની કિંમતમાં કોઈપણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો, જેને ઘસારો કહેવામાં આવે છે. બીજા એક લેખક પાઇસર એન્ડ પેગલરના મુજબ ઘસારો એ આપેલા સમય દરમિયાન અમુક કારણોસર મિલકતોના અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે. તો આ વ્યાખ્યાઓને આધારે આપણે સમજી શકીએ છીએ કે મિલકતની કિંમતમાં કાયમી જે ઘટાડો થાય એ ઘટાડાને આપણે ઘસારો તરીકે ઓળખવામાં આવતો હોય છે. મિલકત એ નક્કી કરેલા ચોક્કસ ઉપયોગી હેતુ માટે તે બિનઉપયોગ બની જાય ત્યારે ઘસારો એ સમયને લગતો ખર્ચ છે. ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉતારવામાં આવતો હોય છે. ઘસારો એ મિલકતની ઉપયોગી કિંમતમાં ઘટાડો સૂચવે છે, તેથી તે નફા નુકસાન ખાતે ઉતારવામાં આવે છે. ઘસારાનો અર્થ સમજ્યા પછી આપણે હવે ઘસારાના લક્ષણો વિશે જોઈશું. તો પહેલું છે કાયમી મિલકતો. ઘસારો એ ધંધાની કાયમી મિલકતો એટલે કે દ્રશ્ય જે મિલકતો છે કાયમી, એ કાયમી મિલકત પર ગણવામાં આવે છે. તો આવી મિલકતોને આપણે ઘસારાપાત્ર મિલકતો તરીકે ઓળખીએ છીએ. એમાં પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતો તેમના પૂર્વ નિર્ધારિત આયુષ્ય દરમિયાન માની વાળવામાં આવતી હોય છે. તો ધંધાની ચાલુ કે પ્રવાહી મિલકત પર ઘસારો ગણવામાં આવતો હોતો નથી, કાયમી મિલકત પર ઘસારો ગણવામાં આવે છે. બીજો વપરાશી મૂલ્ય. ઘસારો એ મિલકતોની ઉપયોગિતા મૂલ્ય કે વપરાશી મૂલ્યમાં ક્રમશઃ અને કાયમી ઘટાડો સૂચવે છે. ત્રીજે સમય. ઘસારો એ સમયને લગતો ખર્ચ છે. ચોથે મહેસૂલી ખર્ચ. ઘસારો એ બિનરોકડ ખર્ચ તરીકે મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારાય છે, એટલે કે ઘસારો એ મહેસૂલી ખર્ચ છે. પાંચમે માની વાળેલી રકમ. ઘસારો એ મહેસૂલી ખર્ચ હોવા છતાં પગાર અને ભાડાની જેમ રોકડમાં ચૂકવાતો હોતો નથી. છઠ્ઠું મિલકતના વપરાશ. ઘસારો એ સમયની સાથોસાથ મિલકતના વપરાશ પર પણ આધાર રાખે છે. સાતમું છે હિસાબી વર્ષના અંતે. હિસાબી વર્ષના અંતે કાયમી મિલકતની કિંમતમાંથી ઘસારાની રકમ સામાન્ય રીતે માની વાળવામાં આવે છે. આઠમું છે જોગવાઈ. ઘસારો એ એક પ્રકારની જોગવાઈ છે. ઘસારાની જોગવાઈ કે જરૂરિયાતના હેતુઓ ફક્ત જાણ ખાતે જ આપણે સમજાવું છું. અભ્યાસક્રમમાંથી તમને રદ કરવામાં આવ્યા છે. તો તેને ધંધાના ખર્ચ તરીકે જે ઘસારો જે તે હિસાબી સમયનો મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી. સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણવા. ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણવા પણ ઘસારો ધ્યાનમાં લેવો જરૂરી છે અને નફા નુકસાન ખાતે ઉતારાય છે. ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ જાણવા. પાકું સરવૈયે ધંધાની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે, માટે મિલકતમાંથી ઘસારો બાદ કરી અને પાકસમાં બતાવવામાં આવે છે. ઉત્પાદનની સાચી પડતર નક્કી કરવા.
કારખાનામાં ઉત્પાદિત થયેલ માલની કયા કિંમતે વેચાણ કરવું તેની પડતર કિંમત જાણવા માટે પણ ખર્ચની અંદર ઘસારોનો ખર્ચ દર્શાવવો પડે છે. વસ્તુ કે સેવાની સાચી વેચાણ કિંમત નક્કી કરવા. વસ્તુ કે સેવાની આપણે સાચી વેચાણ કિંમત નક્કી કરવી હોય તો કુલ પડતર નક્કી કરવી પડે છે. એમાં ઘસારાનો પણ સમાવેશ થતો હોય છે. મૂડી જાળવી રાખવા. ધંધામાં રોકાયેલી કુલ મૂડી પૈકી અમુક રકમ કાયમી મિલકતમાં રોકાયેલી હોય છે. તો આવી મિલકતોના ઉપયોગી આયુષ્યના અંતે તે બિનઉપયોગી બનતી હોય છે. તેના સ્થાને નવી મિલકત ખરીદવા વસાવવા મૂડીની જરૂરિયાત રહે છે. તો મૂડી જાળવી રાખવા માટે પણ ઘસારો તરીકે જોગવાઈ કરવી પડે છે. ધારાકીય જોગવાઈનું પાલન કરવા. ધારાકીય જોગવાઈ અનુસાર ઘસારાની ગણતરી અને નોંધ હિસાબમાં કરવામાં આવતી હોય છે. તો અહીં ઘસારાની જોગવાઈ કે હેતુઓ જે અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવે છે, છતાં મેં તમને જાણ માટે સમજાવ્યા છે. હવે આપણે ઘસારાને અસર કરતા પરિબળો અથવા ઘસારાના કારણો. ઘસારો એ કાયમી મિલકતના વપરાશી કે ઉપયોગિતા મૂલ્યમાં થતો ઘટાડો છે. મિલકતોના ઉપયોગિતા મૂલ્યમાં ઘટાડો થવાના પરિબળો કે કારણો નીચે મુજબ છે. એક છે મિલકતનો વપરાશ. કોઈપણ કાયમી મિલકત વપરાશને કારણે તેની કાર્યક્ષમતા ઘટે છે. મિલકતની કાર્યક્ષમતા ઘટતાં તેનું ઉપયોગી આયુષ્ય અને ઉપયોગિતા મૂલ્ય પણ ઘટે છે. તો અહીં મિલકતની કિંમતમાં થયેલ ઘટાડો એ ઘસારો દર્શાવે છે. એ સમયનું પરિબળ. કેટલીક મિલકતોનું આયુષ્ય ચોક્કસ સમય પૂરો થતાં આપોઆપ પૂરું થાય છે. ભાડાપટ્ટાની મિલકતો છે. તો આ મિલકતના ઉપયોગી આયુષ્યનો અગાઉથી સમય નક્કી થતો હોય છે. 5 વર્ષ પટ્ટે રાખેલા યંત્રો. તો આવો સમય પૂરો થતાં એ નવી મિલકતો ભાડે રાખવી પડે છે અથવા નવી વસાવી પડે છે. માટે સમયનું પરિબળ એ ઘસારાની અસર કરે છે. જથ્થામાં ક્રમશઃ ઘટાડો. કેટલીક મિલકતોની કિંમત એ મિલકતમાં સમાયેલી હોય છે. કોઈ વસ્તુના જથ્થાને કારણે જ નક્કી થતી હોય છે. દાખલા તરીકે ખાંડ, ગેસ, તેલના કૂવા. આવી મિલકતોની કિંમત તેમાં રહેલા જથ્થા પર આધાર રાખે છે. જો એનો જથ્થો ઓછો થાય એમની કિંમત ઘટતી હોય છે. માટે જથ્થામાં ક્રમશઃ ઘટાડો એ ઘસારો દર્શાવે છે. ચોથું, બજાર કિંમતમાં કાયમી ઘટાડો. કોઈપણ કાયમી મિલકતોની બજાર કિંમત કાયમી ઘટાડો થવાથી જેટલી રકમનો ઘટાડો થયો એ ઘટાડો એ ઘસારો ગણવામાં આવે છે. 5, અકસ્માત. કેટલીકવાર મિલકતના વપરાશ દરમિયાન અકસ્માતને કારણે તેમાં નુકસાન થાય છે, જેથી મિલકતની ઉપયોગિતા અને તેનું આયુષ્ય ઘટવાથી મિલકતની કિંમત ઘટતી હોય છે. તો આ ઘટાડાને ઘસારો કહેવાય છે. 6 મુદ્દો છે નવી શોધખોળ અને સંશોધનો. નવી ટેકનોલોજી અને શોધખોળને કારણે કેટલીક વખત ચાલુ વપરાશમાં લેવામાં આવતી મિલકતો પણ બિનઉપયોગી બને છે. તો આ રીતે કિંમતમાં થયેલ ઘટાડો એ ઘસારો ગણાય છે. 7 છે કુદરતી પરિબળ. પૂર, ધરતીકંપ, વરસાદ, આબોહવા વગેરે કુદરતી પરિબળોને કારણે પણ મિલકતનું ઉપયોગી આયુષ્ય ઘટતું હોય છે અથવા મિલકત બિનઉપયોગી બનતી હોય છે. આ મિલકતની કિંમત ઘટે એને ઘસારો કહેવામાં આવે છે. હવે આપણે ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ? તો તમારે દાખલા માટે આ જરૂરી હોય છે, કારણ કે મિલકતની પડતર કિંમત કેવી રીતે નક્કી કરવી, અંદાજિત આયુષ્ય, ભંગાર કિંમત, વપરાશ, સમારકામ, જાળવણી, આ બધા મુદ્દાઓ જે આપણે દાખલાની ગણતરીમાં જરૂર પડતા હોય છે. તો આપણે પહેલું છે ઘસારાની રકમ નક્કી કરવા માટે અથવા દર નક્કી કરવા માટે પહેલુંથી મિલકતની પડતર કિંમત શોધવી પડે છે. તો અહીં ઘસારાની ગણતરી હંમેશા મિલકતની પડતર કિંમત પર જ થતી હોય છે. તો મિલકતની પડતર કિંમત કેવી રીતે નક્કી કરવી? તો મિલકતની પડતર કિંમત નક્કી કરતી વખતે તેની ખરીદ કિંમતમાં જે તે મિલકતનો વહન ખર્ચ, તેને ઉપયોગમાં લેવા માટે કરવામાં આવેલ ગોઠવવાનો ખર્ચ અને જો જૂની મિલકત ખરીદી હોય તેને ઉપયોગમાં લઈ શકાય એવી પરિસ્થિતિમાં લાવવાનો ખર્ચ પણ ઉમેરવામાં આવે છે. તો આ સૂત્ર નીચે મુજબ તમે આપ્યું છે. પડતર કિંમત કેવી રીતે નક્કી થાય? તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ લાવવાનો કે વસાવવાનો ખર્ચ પ્લસ ગોઠવવાનો ખર્ચ. તો આ બધા ખર્ચાઓ એ વસ્તુની મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે, કારણ કે તે મૂડી ખર્ચ છે. જો જૂની મિલકત ખરીદવામાં આવી હોય ત્યારે તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ મિલકતને ઉપયોગમાં લઈ શકાય તે માટે કરેલા તમામ ખર્ચા, મરામત ખર્ચા વગેરે. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે અમદાવાદની એક કંપનીએ સુરતથી એક નવું યંત્ર 50,000માં ખરીદ્યું. આ યંત્રને સુરતથી લાવવાનો ₹4,000 ખર્ચ થયો. યંત્રને કારખાનામાં પણ ગોઠવવાનો ખર્ચ ₹2,000 થયો. યંત્રની પડતર કિંમત શોધો. તો આપણે યંત્રની પડતર કિંમત બરાબર ખરીદ કિંમત તો 50,000 પ્લસ યંત્રને લાવવાનો અને વસાવવાનો ખર્ચ તો ₹4,000 થયો. તો પ્લસ એનો ગોઠવવાનો ખર્ચ 2,000 થયો. તો કુલ 50
56,000 કુલ તમારી મિલકતની કિંમત ગણાશે. એટલે કે તમામ મિલકત સાથે જે કોઈ ખર્ચ કરવામાં આવે એ મૂડી ખર્ચ એ મિલકત ખાતે જ ઉતારવામાં આવે છે. તો આ રીતે આપણે સૌપ્રથમ પહેલાં મિલકતની પડતર કિંમત આપેલી વિગતોને આધારે આપણે નક્કી કરવી પડે છે. એની ખરીદ કિંમતમાં લાવવાનો ગોઠવવાનો ખર્ચ, સમારકામ ખર્ચ એ બધું ઉમેરવામાં આવતું હોય છે. બીજો મુદ્દો છે મિલકતનું અંદાજિત આયુષ્ય. કોઈપણ આપણે મિલકત ખરીદીએ પછી કેટલા વર્ષ સુધી કાર્યક્ષમ રહેશે એને આધારે આપણે અંદાજિત સમયગાળો નક્કી કરીએ છીએ, જેને આપણે મિલકતનું અંદાજિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો મિલકતનું અંદાજિત આયુષ્ય નક્કી કરતી વખતે ઘણી બધી ટેકનિકલ બાબતો, નવી શોધખોળ બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ત્રીજે મિલકતની અંદાજિત ભંગાર કિંમત. આપણે મિલકત માટે અંદાજવામાં આવેલ આયુષ્યના અંતે આ મિલકતની કિંમત કેટલી ઉપજશે એ મિલકતની કિંમત જે ઉપજે એને આપણે ભંગાર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો હિસાબી દ્રષ્ટિએ ભંગાર કિંમત પણ એક અંદાજ છે. આવી અંદાજિત ભંગાર કિંમત મિલકતની પડતર કિંમત આપણે જે શોધી હોય એમાંથી મિલકતની ઘસારાપાત્ર રકમ નક્કી થાય છે અને મિલકતની આ ઘસારાપાત્ર રકમને તેના અંદાજિત આયુષ્યના વર્ષો વડે ભાગવાથી આપણે વાર્ષિક ઘસારાની રકમ મળે છે. તો આપણે મિલકતની પડતર કિંમતમાંથી આપણી ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. આ જે રકમ આવે એને આપણે જે અંદાજિત આયુષ્ય નક્કી કર્યું એ અંદાજિત આયુષ્ય વડે આપણે ભાગીએ તો આ સૂત્ર મુજબ આપણને જે રકમ મળી એ આપણો ઘસારો નક્કી થતો હોય છે. જો જે મિલકતનો વપરાશ, કોઈપણ મિલકતની કાર્યક્ષમતા તેના વપરાશ પર આધાર રાખે છે. જેમ વપરાશ વધારે એના પર ઘસારો વધારે ગણાય છે. એટલે કે મિલકતનું આયુષ્ય સમય કરતાં તેના વપરાશ પર વધારે આધાર રાખે છે. દાખલા તરીકે કારખાનામાં યંત્રો જો એક કરતાં વધુ પાળી માટે વપરાતા હોય તો એટલે અંશે વધુ ઘસારો ગણાય છે. તો આમ ઘસારાની રકમ નક્કી કરતી વખતે મિલકતનો કેટલો વપરાશ થાય છે એક મહત્વનું પરિબળ ધ્યાનમાં રાખવું પડે છે. પાંચમી, સમારકામ અને જાળવણી ખર્ચ. મિલકતની જાળવણી અને સમારકામ પાછળ યોગ્ય સમયમાં પૂરતા પ્રમાણમાં નાણાં ખર્ચવામાં આવે તો મિલકતનું ઉપયોગી આયુષ્ય અને કાર્યક્ષમતા ઘટે છે. તેથી વાર્ષિક ઘસારો ઓછો થાય છે. માટે ઘસારાનો દર નક્કી કરતી વખતે આ બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે. મિલકતમાં રોકાયેલી મૂડીનું વ્યાજ. આપણે કાયમી મિલકતો ખરીદી હોય તો આપણે લોન દ્વારા પણ ખરીદી હોય છે. તો મિલકત ખરીદ્યા પછી ઉત્પાદન શરૂ થયેલ ન હોય ત્યાં સુધીનું વ્યાજ એની મિલકતની કિંમતમાં ઉમેરાતું હોય છે અને કુલ કિંમત પર ઘસારો ગણાય છે. સાતમું છે નવી શોધખોળ અને સંશોધન. આજના યુગમાં સતત નવી શોધખોળો અને સંશોધનો થતા રહે છે. પરિણામ સ્વરૂપે અમુક સમય પછી મિલકતો અપ્રચલિત બને છે. તેથી મિલકતની બાકીના સમયગાળાને પણ ઘસારો નક્કી કરતાં ધ્યાનમાં રાખવું પડે છે. અન્ય પરિબળો. આઠમો મુદ્દો. ઉપરોક્ત બાબતો ઉપરાંત મિલકતનો ઉપયોગનો હેતુ, બજાર ભાવમાં ઘટાડાની શક્યતા, અકસ્માતની શક્યતા, કુદરતી આફતો અને અન્ય પરિબળો પણ ઘસારા માટે ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. હવે આપણે ઘસારાપાત્ર મિલકતો, કઈ મિલકતો પર ઘસારો ગણાય છે? તો કેટલીક મિલકતોની કિંમતના તેના મર્યાદિત આયુષ્યના કારણે ઘટાડો થતો હોય તે ઘસારાપાત્ર મિલકત કહે છે. જ્યારે કેટલીક મિલકતો પર ઘસારો ગણાતો જ નથી, કારણ કે વપરાશ કે સમય પસાર થવાથી એની કિંમતમાં ઘટાડો થતો હોતો નથી. દાખલા તરીકે જમીન. સામાન્ય સંજોગોમાં ઘસારાપાત્ર મિલકતો નીચે મુજબ આપણે રજૂ કરી શકીએ છીએ. એક, જે મિલકતની ખરીદી વપરાશના હેતુથી જ કરવામાં આવેલ હોય, એટલે કે ખરીદ અને વેચાણના હેતુ માટે કરવામાં આવેલ ન હોય તો આવી મિલકત પર ઘસારાપાત્ર મિલકત ગણાય છે. બે, જે મિલકત એક કરતાં વધુ હિસાબી વર્ષ માટે ઉપયોગમાં લેવાતી હોય તો એ મિલકત ઘસારાપાત્ર ગણાય છે. એટલે કે જે મિલકત એક જ હિસાબી વર્ષ માટે ઉપયોગી હોય એવી મિલકતની પૂરી રકમ ઘસારા તરીકે માની વાળવામાં આવતી હોવાથી લાંબા ગાળાની ઘસારાપાત્ર મિલકત ગણાતી નથી. જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય જે મિલકત ઘસારાપાત્ર મિલકત ગણાય છે. પરંતુ જે મિલકતનું અમર્યાદિત આયુષ્ય હોય અથવા આયુષ્યનો અંદાજ નક્કી કરવો શક્ય જ ન હોય તો એવી મિલકત સામાન્ય ઘસારાપાત્ર મિલકત ગણાતી નથી. દાખલા તરીકે જમીન. અપયુક્ત લક્ષણો જોતા આપણને ધંધાની ઘસારાપાત્ર મિલકતો કઈ ગણવી? તો પહેલું છે એક મકાન પર ઘસારો ગણાય છે. બીજું સાચા અને યંત્રો. ત્રીજું ફર્નિચર અને ફિક્સર. ચોથું છે છૂટા ઓજારો. પાંચમું પટ્ટે રાખેલી મિલકતો. છઠ્ઠું છે વાહનો. સાતમું પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને આઠમું છે ખાણ, ગેસના તેલના કૂવા. તો આ બધી ઘસારાપાત્ર મિલકતો છે જેની પર આપણે ઘસારો ગણવામાં આવે છે. હવે આપણે ઘસારો ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે. તો અહીં તમને 10 પદ્ધતિઓ આપી છે. પહેલી પદ્ધતિ સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ. બીજો ઘટતી જતી બાકીની પદ્ધતિ.
ત્રીજી એન્યુટી પદ્ધતિ કે વર્ષાસન પદ્ધતિ, ચોથું ઘસારા ભંડોળ કે ઘસારા ફંડ કે સિંકિંગની પદ્ધતિ, પાંચમી છે વીમા પોલિસીની પદ્ધતિ, છઠ્ઠું છે પુનઃમૂલ્યાંકનની પદ્ધતિ, સાતમી છે ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ, આઠમું છે એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ, નવમી માઇલેજ પદ્ધતિ અને દસમી યાંત્રિક કલાક દરની પદ્ધતિ. તમને નીચે નોંધ આપી છે કે અભ્યાસક્રમમાં વ્યવહારુ દાખલા માત્ર સરખા હપ્તાની પદ્ધતિ એટલે કે સીધી લીટીની પદ્ધતિ અને બીજી ઘટતી જતી બાકીની પદ્ધતિના જ અપેક્ષિત છે. બાકીની પદ્ધતિઓ ફક્ત તમને જાણ માટે જ આપવામાં આવેલી છે. તો શરૂઆતની બે પદ્ધતિઓ છે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ અને બીજી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આ બંને પદ્ધતિના દાખલા તમારે અભ્યાસક્રમમાં વ્યવહારુ છે. બાકીની પદ્ધતિઓ તમને ફક્ત સમજ માટે આપેલી છે. હવે આપણે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ વિશેનો ખ્યાલ મેળવીએ. ઘસારાની પહેલી પદ્ધતિ છે. તો આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. વધુ ઉપયોગમાં લેવાતી તે પ્રચલિત પદ્ધતિ ગણવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક જ સરખી રહેતી હોય છે. પ્રત્યેક વર્ષમાં ઘસારાનો આલેખ એક સીધી જ રેખામાં મળે છે. માટે આ પદ્ધતિની સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ તરીકે ઓળખવામાં છે કે પ્રથમ વર્ષે જે ઘસારો ગણ્યો હોય બીજા વર્ષે એટલો, ત્રીજા વર્ષે પણ એટલો જ ગણાય છે. એ સરખા જ હપ્તા છે માટે એને સરખા હપ્તાની પદ્ધતિ કહે છે. હવે એમાં એ આપ્યું છે કે ઘસારાની રકમ નક્કી કરવાની રીતો. ઘસારો કેવી રીતે નક્કી કરવામાં આવે? તો આ પદ્ધતિમાં ઘસારાની રકમ નક્કી કરવા માટે આપણે અગાઉ મિલકતની પડતર કિંમતમાંથી અંદાજિત ભંગાર કિંમત આપણે બાદ કરીએ છીએ. જે અગાઉ મેં તમને લક્ષણો અને અસર કરતા પરિબળોમાં બધું તમને સમજાવ્યું કે આપણી મિલકતની પડતર કિંમત કેવી રીતે નક્કી કરવું. તો મિલકતની પડતર કિંમત, ખરીદ કિંમત, લાભા ગોઠવવાનો ખર્ચ, એની અંદરથી અંદાજિત ભંગાર કિંમત આપણે બાદ કરીએ છીએ. અને બાદ કર્યા બાદ જે મિલકતનું અંદાજિત આયુષ્ય આપ્યું હોય એ આયુષ્યના વર્ષો વડે આપણે ભાગીએ તો આપણને વાર્ષિક ઘસારો મળે છે. તો એનું સૂત્ર આપ્યું છે ઘસારો ગણવાનું D = C-S/S/N, જ્યાં D એટલે કે ડિપ્રેસિએશન એટલે કે વાર્ષિક ઘસારો, C એટલે કોસ્ટ પ્રાઇસ આપણે પડતર કિંમત કેવી રીતે શોધવામાં આવે એ પડતર કિંમત, S એટલે સ્ક્રેપ વેલ્યુ જે અંદાજિત ભંગાર કિંમત આયુષ્યના અંતે, અને N નંબર ઓફ યર્સ ઓફ યુઝફુલ લાઈફ ઉપયોગી આયુષ્યના વર્ષોની સંખ્યા. તો આ સૂત્ર મુજબ આપણે ઘસારો ગણવામાં આવતો હોય છે. હવે આ પદ્ધતિમાં કેટલીક તમને ઘસારાની રકમ નક્કી કરવા માટે ઘસારાનો દર આપવામાં આવેલો. જ્યારે ઘસારાનો દર ના આપવામાં આવેલો હોય ત્યારે ઉપરના સૂત્ર મુજબ આપણને ઘસારાની રકમ નક્કી કરે છે. એટલે કે અંદાજિત આયુષ્ય વર્ષ આપેલા હોય ત્યારે આપણે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પણ જ્યારે ઉપયોગી આયુષ્યના વર્ષની સંખ્યા આપી ન હોય પરંતુ ઘસારાનો દર આપેલો હોય તો આવા સંજોગોમાં આપણે મિલકતની પડતર કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ શોધ્યું. તે મિલકતની પડતર કિંમતને ગુણાકાર ઘસારાના દર સાથે ગુણવામાં આવે છે. તો એનું આ પ્રમાણે સૂત્ર છે D = C/R/100, જ્યાં D = ડેપ્રિસિએશન એટલે વાર્ષિક ઘસારો, C એટલે કોસ્ટ પ્રાઇસ પડતર કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ પડતર કિંમત, ને R એટલે રેટ ઓફ ડેપ્રિસિએશન એટલે ઘસારાનો દર. તમને જે ઘસારાનો દર આપ્યો હોય તો કે 8% આપ્યા હોય તો 8/100 કરવામાં આવતો હોય છે. ઉપરોક્ત સૂત્ર મુજબ ઘસારાનો દર નીચે મુજબ આપણે મેળવી શકાતો હોય છે. તો આપણે ઘસારાનો દર શોધવો હોય તો R = D/C/100. તો આ રીતે આપણે ઘસારાનો દર શોધવો હોય તો આ રીતે ઘસારાનો દર શોધી શકાય છે. હવે ફાયદા આ પદ્ધતિના. તો પહેલો ફાયદો, મિલકત પર ઘસારો ગણવાની ખૂબ જ સરળ પદ્ધતિ છે. સમજવામાં પણ સરળ છે. વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એકસરખી રહે છે, તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી હોતી નથી. આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ આપવામાં આવી છે. તો આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એકસરખી રહે છે. આથી ઘસારો અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકાતું નથી. કારણ કે શરૂઆતના વર્ષોમાં મિલકત નવી હોવાથી મરામત ખર્ચ ઓછો થાય છે, પણ પાછલા વર્ષોમાં વધુ થતો હોય છે. માટે સંતુલન જળવાતું નથી. આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલા મૂડીને વ્યાજને પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. કઈ મિલકતો માટે આ યોગ્ય છે? કે જે મિલકતનું ઉપયોગી આયુષ્ય સરળતાથી નક્કી થઈ શકતું હોય તેવી મિલકત માટે આ પદ્ધતિ વધુ યોગ્ય છે. દાખલા કે ભાડાપટ્ટાની મિલકતો, કોપીરાઇટ, પેટર્ન, ટ્રેડમાર્ક વગેરે. હવે આપણે ઘસારાની હિસાબી નોંધો. તો આ હિસાબી નોંધોને આધારે જ આપણે અહીં દાખલો ગણવાનો હોય છે. તો આપણે સૌપ્રથમ આપણે મિલકત ખરીદીએ છીએ ત્યારે મિલકત ખાતે ઉધાર એટલે કે પડતર કિંમત કુલ
તે બેંક ખાતે જમા ખરીદ કિંમત તે બેંક કે રોકડ ખાતે જમા ચૂકવેલા ખર્ચા જે ગોઠવવાનો લાવવાનો ખર્ચ થયો હોય બાબતે લખાશે મિલકતની ખરીદી કરી અને સાથે ખર્ચા ચૂક્યા તેની નોંધ. તો આપણે મિલકતની પડતર કિંમત કેવી રીતે શોધવામાં આવે છે? મિલકત ખાતે ઉતારવામાં આવે છે. જે તમે ખરીદ કિંમત મિલકતની હોય એ બેંક ખાતે જમા થાય છે અને સાથે જે રોકડ ખર્ચ ચૂકવ્યા હોય એ બેંક કે રોકડ ખાતે જમા થાય છે. હવે હિસાબી વર્ષના અંતે આપણે બીજી આમ નોંધ ઘસારાનો ગણીએ છીએ. પ્રથમ સૂત્ર મુજબ હોય કે બીજા સૂત્ર મુજબ, પણ જે ઘસારો ગણ્યો હોય એ ઘસારા ખાતે ઉધારી તે મિલકત ખાતે જમા થાય છે. તો ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. હવે આ ઘસારાની રકમ બાબત જે ઘસારાની નોંધ કરી તેને આ ઘસારાની રકમ આપણે ઘસારા ખાતે નોંધ્યા બાદ ઘસારા ખાતું બંધ કરી અને ઘસારાની રકમ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય છે. તો આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લઈ જઈએ તો એની આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. બાબતજી ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેની નોંધ. હવે બીજો મુદ્દો આપે છે કે બીજા વર્ષે દરેક હિસાબી વર્ષના અંતે અને મિલકતનું વેચાણ ન થાય અથવા આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જ નોંધ થતી હોય છે. તો બીજા વર્ષે તમારે આ જ ઘસારાની નોંધ થાય છે. મિલકત ખરીદવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ષે આપણે નોંધ કરી દીધી હોય છે. આમ નોંધ મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. પછીના વર્ષે બીજા વર્ષે નોંધ કરવાની હોય ત્યારે ઘસારાની નોંધ થાય. જે બીજા વર્ષે આપણે ઘસારો ગણ્યો હોય તો ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. જો સરખા હપ્તાની પદ્ધતિ હોય તો એનો જ ઘસારો આવશે. બાબત જે ઘસારાની નોંધ કરી દે. હવે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જઈએ તો એની એ જ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. કારણ કે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેની નોંધ. તો બીજા વર્ષે જો સરખા હપ્તાની પદ્ધતિ હોય તો એટલી જ રકમ ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જઈએ. જો ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો તમારે આ બંને આમ નોંધમાં પ્રથમ વર્ષે જે ઘસારો ગણ્યો હોય એ બીજા વર્ષે ઓછો થાય, જે આપણી અગાઉની પદ્ધતિમાં આપણે સમજાવીશું. હવે આપણી દાખલાની શરૂઆત અગાઉના વિડીયોમાં આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.